ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિતની અંદર ગઈકાલે આપણે 5મું પ્રકરણ સમાંતર શ્રેણી સમાપ્ત કર્યું હતું. આજે આપણે શરૂઆત કરીશું પ્રકરણ 7 યામ ભૂમિતિની. સ્વાધ્યાય 5ની અંદર 5મા પ્રકરણમાં તમને સ્વાધ્યાય 5.3 હોમવર્કમાં કરવા આપ્યું હતું, જે તમે કર્યો છે. યામ ભૂમિતિની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 7.1 આવશે, અહીંયા 5 લખાઈ ગયું છે. સ્વાધ્યાય 7.1 આપણી પાસે પહેલો દાખલો છે કે આપણને બે બિંદુ આપ્યા છે. એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. બિંદુ એ જે દેખાય છે 2, 3 અને બિંદુ બી 4, 1, આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. તમારે આ બે બિંદુઓને નામ આપી દેવાના. પહેલાં જે બિંદુ એ છે એના યામનું નામ આવશે x1 અને y1. બિંદુ બીમાં આવશે x2 અને y2. આ ખાસ તમારે લખવાની ટેવ પાડવાની, કે જેથી તમે જ્યારે આ સૂત્ર લખો, આ સૂત્ર જે તમને દેખાય છે તે સૂત્ર છે અંતર સૂત્ર. આને બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું અંતર સૂત્ર કહેવાય. તો આ અંતર સૂત્રની અંદર તમે જ્યારે અહીં x1 જોશો એટલે તમને ખ્યાલ આવશે કે તમારે 2 લખવાના. x2 જોશો એટલે ખ્યાલ આવશે કે તમારે 4 લખવાના. પછી y1 અને y2 જોશો એટલે આ તમારે 3 અને આ 1 લેવાના. એ સૂત્ર લખશો અને સાથે સાથે રકમમાં તમે આવું x1 y1 અને x2 y2 લખશો તો તમને વધારે સહેલું લાગશે. હવે આપણે સૂત્રમાં આગળ વધીએ. તો x1 એટલે 2 લીધા છે અને x2 એટલે 4. સૂત્ર વગર સહેલી રીતે યાદ રાખવું હોય તો એમ યાદ રાખવાનું કે આ પહેલું માઇનસ પહેલું અને આ બીજું માઇનસ બીજું, એમ યાદ રાખજો. y1 એટલે 3 અને y2 એટલે 1, વચ્ચે માઇનસ જ હોય. આગળ વધીએ સાદુરૂપ આપવામાં. આ ફરીથી યાદ કરાવી દઉં. x1 માઇનસ x2 એટલે આનો પહેલો યામ માઇનસ આનો પહેલો યામ. y1 માઇનસ y2 એટલે આનો બીજો માઇનસ આનો બીજો યામ. બરાબર, પહેલું માઇનસ પહેલું અને બીજું માઇનસ બીજું, એમ યાદ રાખવાનું. હવે આગળના દાખલામાં એ તમને રીતે શીખવાડીશું એટલે યાદ આવશે ધીરે ધીરે. હવે 2માંથી 4 માઇનસ કરીશું એટલે -2. 3માંથી 1 જાય તો 2. બંનેના વર્ગ કરીએ. -2નો વર્ગ એટલે 4 અને 2નો વર્ગ એટલે 4. 4 ને 4 થશે 8. વર્ગમૂળમાં 8. વર્ગમૂળમાં 8 હોય તો એને 4 ગુણ્યા 2 8 લખાય. અને 4 છે એનું વર્ગમૂળ મળશે 2 અને આ 2નું વર્ગમૂળ ન નીકળે એટલે આપણી પાસે વર્ગમૂળમાં રહેશે. આમ આપણને આ AB મળી ગયું. બરાબર, AB 2 વર્ગમૂળમાં 2. આ તમારો અંતર સૂત્રનો પહેલો દાખલો છે. આ પહેલા દાખલાની અંદર મેં તમને લોકોને પહેલો શીખવાડી દીધો છે. હજી આને જેવો બીજો અને ત્રીજો દાખલો અંદર છે ચોપડીમાં, એ તમારે જાતે ગણવાનો છે. પ્રશ્ન 2 તમારે જાતે કરવાનો છે, એ પણ સહેલો છે. પ્રશ્ન 2 તમારે સ્વપ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન 3ની વાત કરીશું આપણે. પ્રશ્ન 3ની અંદર આપણને 3 બિંદુ આપ્યા છે, A, B અને C. એ 3 બિંદુઓ સમરેખ છે તેમ સાબિત કરો. તો પહેલાં તો આપણે AB શોધી કાઢીએ. AB શોધવા માટે આપણે ફરીથી પહેલાં સૂત્ર પ્રમાણે જઈએ તો 1 માઇનસ 2નો સ્ક્વેર, પછી 5 માઇનસ 3નો સ્ક્વેર. બરાબર, પહેલું માઇનસ પહેલું અને બીજું માઇનસ બીજું. પછી એનું સાદુરૂપ આપીએ તો 1માંથી 2 જાય તો -1, 5માંથી 3 જાય તો 2, -1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 4 અને 1 5. વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં જ રહેશે. આ આપણને AB મળી ગયા. હવે એ રીતે આપણે BC શોધીશું. BC શોધવા માટે આપણે આ બે બિંદુઓનો ઉપયોગ કરીશું. કેવી રીતે લખવાનું છે ખાસ ધ્યાન આપજો. હવે માઇનસ આવે છે એટલા માટે આ પહેલું માઇનસ આ પહેલું તો 2 અને પેલો -2 છે, વચ્ચે તો માઇનસ આવશે સૂત્ર પ્રમાણે, એટલે 2 વખત માઇનસ ભેગા થાય તો આવી રીતે લખી શકાય. અથવા તમે ડાયરેક્ટ એને પ્લસ કરી દો અને પછી આખાનો સ્ક્વેર કરો તો પણ ચાલે. બરાબર, પછી બીજું પદ 3 માઇનસ -11, 3 પછી -11 અને આખાનો સ્ક્વેર. આ જગ્યાએ પણ તમે આ રીતે લખો કે 3 પેલો માઇનસ માઇનસ પ્લસ થાય છે તો +11 આખાનો વર્ગ, એમ ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. હવે આવી રીતે લખો તો થોડું કાળજીપૂર્વક લખાશે, તમને ભૂલ નહીં પડે.
માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આમાં પણ પ્લસ થઈ ગયા. 2 ને 2 4, 11 ને 3 14, 4નો વર્ગ એટલે 16, 14નો વર્ગ 196, બંનેનો સરવાળો કરીએ એટલે 212, વર્ગમાં 212 આપણને BC મળશે. હવે AC શોધી કાઢીએ. AC શોધીએ એટલે રકમમાં જઈને તમને સમજાવી દો કે આ 1 માઇનસ માઇનસ 2 આખાનો સ્ક્વેર અને આ બીજું માઇનસ બીજું આ પદ કરીશું 5 માઇનસ માઇનસ 11. તો આવી રીતે 5 માઇનસ માઇનસ 11 અને 1 માઇનસ માઇનસ 2 આખાનો સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ કરીશું. 2 ને 1 3, 11 ને 5 16, 3નો વર્ગ એટલે 9, 16નો વર્ગ 256, 256 વત્તા 9 કરીશું એટલે 265. આ AC મળી ગયા. તમે જોશો તો AB આપણને મળે છે વર્ગમૂળમાં 5 અને BC આપણને મળે છે વર્ગમૂળમાં 212, જ્યારે AC મળે છે 265 વર્ગમૂળમાં. ટૂંકમાં આ બેનો સરવાળો આના જેટલો થતો નથી, એટલે કે નોટ ઇઝ ઇક્વલ ટુ AC. એટલે કે AB અને BCનો સરવાળો AC જેટલો થતો નથી, માટે આપેલા બિંદુઓ સમરેખ નથી. પણ જો સરવાળો સમાન થતો હોય, એ સરવાળો જો સમાન થતો હોય તો આ સમાન થતો હોય તો આપેલા બિંદુઓ સમરેખ છે એવું સાબિત થાય. બરાબર, સમાન હોય તોની વાત છે અને અસમાન હોય તો સમરેખ નથી. આગળ વધીશું ચોથા દાખલા તરફ. ચકાસો કે આ 3 બિંદુઓ A, B અને C એ 3 બિંદુઓ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. એટલે ફરીથી આ સમદ્વિ બાજુ હોય એટલે આ ત્રિકોણ થયો. એટલે તમારે A, B અને C એટલે આની અંદર પણ તમારે AB, BC અને AC તો શોધવા જ પડે. બરાબર, આવું તો શોધવું જ પડશે, જે હમણાં ત્રીજા દાખલામાં કર્યું એ રીતે. આવી રીતે AC શોધવો પડશે, પછી AB શોધવો પડશે અને BC શોધવો પડશે. તો શરૂ કરીએ આપણે. AB સ્ક્વેર એનું સૂત્ર લીધું છે. રકમમાંથી આપણે પહેલું પદ માઇનસ પહેલું પદ અને બીજું પદ માઇનસ બીજું પદ કરીએ છીએ. એનું સાદુરૂપ આપીશું તો આપણને મળે છે AB વર્ગમૂળમાં 37. આવી રીતે બીજું પદ શોધીશું, BC શોધીશું. BC પણ મળે છે વર્ગમૂળમાં 37 અને AC શોધીશું તો AC મળે છે આપણને 2. તો ટૂંકમાં AB અને BC સરખા થાય છે, વર્ગમૂળમાં 37 છે એટલે. જ્યારે AC સમાન નથી, પણ બે બાજુઓ સમાન થઈ ગઈ એટલે કે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું સાબિત થઈ ગયું. બરાબર, અને ત્રણેય બાજુ સરખી હોય તો શું થશે? સમબાજુ ત્રિકોણ. બરાબર, અને ત્રણેય બાજુ જુદી જુદી હોય તો વિષમ બાજુ. પરીક્ષામાં કંઈ પણ પ્રકારનું પૂછી શકે આપણને. પ્રશ્ન 6ની અંદર જઈએ આપણે, કે આપણને પ્રશ્ન 6માં 3 દાખલા આપ્યા છે. એમાંથી પહેલો દાખલો હું શીખવાડું છું, બીજા 2 તમે ગણી શકશો. આમાં તમને 4 બિંદુઓ આપ્યા છે, A, B, C અને D. એ ચારેય બિંદુઓથી ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો. ચતુષ્કોણ રચાય છે એવું જાણવા માટે આપણે પહેલાં થોડી ઘણી એની વાતો કરી લઈએ કે ચતુષ્કોણ ક્યારે બને. તો ચતુષ્કોણ ક્યારે બને તમે જરા જોઈ શકો છો કે આ બે બાજુઓ સામસામેની બાજુઓ છે ને એ સમાન થાય. બરાબર, માની લો કે આ 10 છે તો આ પણ 10 થવી જોઈએ, આ 5 છે તો આ પણ 5 થવી જોઈએ. તો આ સામસામેની બાજુઓ સમાન થાય તો એ એટલે કે એકરૂપ થાય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને જો 4 સરખી થઈ જાય તો સમબાજુ થઈ જાય. 4 બાજુનું માપ સરખા થઈ જાય તો સમબાજુ થઈ જાય. સાથે સાથે જો 4 બાજુઓ સરખી થાય અને એના 4 બાજુઓ સરખી થાય અને એના વિકર્ણોના માપ સરખા થઈ જાય તો એ ચોરસ થઈ જાય. આને ચોરસ કહેવાશે. તો ચોરસ, લંબચોરસ, સમબાજુ, સમાંતર બાજુ પ્રકાર જે છે એ આપણે ઓળખવાના છે. તો એમાં પણ આપણે શું કરવું પડશે, ફરી જરા એક વખત બીજી વસ્તુ યાદ કરાવી દો. આમાં આપણે 6 વસ્તુઓ શોધવાની થશે. પહેલાં દાખલામાં જે અંતરસૂત્ર જોઈ ગયા એ 6 વખત તમારે આમાં કરવાનો આવશે. પહેલાં તમારે AB શોધવાના આવશે, પછી BC શોધવાના, CD શોધવાના અને DA. AB, BC, CD અને DA આ 4 વસ્તુઓ શોધવાની. સાથે સાથે આ 2 વિકર્ણો શોધવાના, AC અને BD. 6 વસ્તુઓ તમારે શોધવાની છે. તો પહેલાં આપણે જોઈએ તો AB શોધ્યો છે મેં.
એ બી આપણને મળી શકે છે 2 વર્ગમૂળમાં 2, BC પણ મળે છે 2 વર્ગમૂળમાં 2, CD પણ મળે છે 2 વર્ગમૂળમાં 2 અને છેલ્લે AD પણ આપણને મળે છે. મેં ગણતરી નથી કરી, તમે કરી શકશો. 4 એ 4 સરખા થાય છે. આ ગણતરી તમારે કરવાની છે. 4 એ 4 સરખા થાય છે મતલબ કે સમબાજુ તો થઈ ગયું, બરાબર. એટલે પહેલું પરિણામ આપણું ક્લિયર થઈ ગયું કે આ સમબાજુ તો છે જ. હવે ચોરસ છે કે નહીં તે નક્કી કરવા માટે એના વિકર્ણો આપણે ચેક કરીશું. તો વિકર્ણોના માપ પણ સરખા આવે છે, 4 4. વિકર્ણોના માપ સરખા આવે છે એટલે વિકર્ણો પણ સરખા થયા. માટે આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, સાથે સાથે ચોરસ પણ છે. આવી રીતે તમે 6 વસ્તુ શોધી શકો. આની અંદર બીજા 2 પ્રશ્નો આપ્યા છે. પ્રશ્ન 6ની અંદર હજી બીજો અને ત્રીજો 3 દાખલા છે. એ બધામાં તમારે 6 વસ્તુઓ શોધવી પડે કે જેથી ખબર પડે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નહીં, અને હોય તો કયા પ્રકારનો છે. આગળ વધીશું. દાખલા નંબર 7. દાખલા નંબર 7, 8, 9, 10 થોડા વિશિષ્ટ દાખલા છે, ખાસ ધ્યાન આપજો કે આપણને 2 બિંદુઓ આપ્યા છે A અને P. એનાથી સમાન અંતરે હોય તેવું x અક્ષનું બિંદુ શોધો. તો x અક્ષ પરનું બિંદુ કીધું હોય તો PX0 ધારી લેવાનું, અને જો y અક્ષ પરનું કીધું હોય તો તમારે 0y ધારવાનું. આ યાદ રાખી લેજો. હવે આ બિંદુ A છે, માની લો કે આ બિંદુ A છે અને આ બિંદુ B છે. આ બિંદુ A અને આ બિંદુ B છે. એનાથી x અક્ષ પર આવેલું બિંદુ P જે છે એ સમાન અંતરે છે. આ અને આ અંતર સમાન છે. એટલે કે તમે આકૃતિ પરથી, મેં હમણાં જે લાલ કલરમાં આકૃતિ દોરી એના પરથી તમને ખ્યાલ આવી જશે કે AP અને PB સરખા થાય, બરાબર. AP અને PB સરખા થશે. તો મેં અહીં લખી રાખ્યું છે AP અને PB સરખા. એ બંનેનો વર્ગ કરીએ. હવે વર્ગ કેમ કરવાનો સમજીએ અહીંયા જરા. કે આપણી પાસે સૂત્ર આ પ્રકારે છે કે AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2નો સ્ક્વેર અને y1 માઇનસ y2નો સ્ક્વેર. તો જ્યારે આપણે વર્ગ કરીએ છીએ તો આ વર્ગમૂળની નિશાની નીકળી જશે. માત્ર આટલું જ વધે છે આપણી પાસે, x1 માઇનસ x2નો સ્ક્વેર અને y1 માઇનસ y2નો સ્ક્વેર. ટૂંકમાં વર્ગ કરવાથી આ વર્ગમૂળની નિશાની જે તમને દેખાય છે એ નીકળી જાય તો થોડી ઘણી ગણતરી સહેલી થશે. એટલે હવે આપણે આ સૂત્ર વાપરીશું, બરાબર, સ્ક્વેરવાળા. તો આપણા માટે ગણતરી સહેલી થાય. તો જોઈએ આપણે AP બરાબર PB છે, પછી બંનેના વર્ગ કરી દીધા છે. હવે AP સ્ક્વેર એટલે આપણે A અને P 2 બિંદુનો ઉપયોગ કરીશું. આ A અને આ P. તો આ પહેલાંમાંથી આ પહેલું માઇનસ કરીશું, x માઇનસ 2. આ બીજામાંથી બીજું માઇનસ કરીશું, 0 માઇનસ 5. જુઓ અહીંયા x માઇનસ 2 એનો સ્ક્વેર, અને આ 0 માઇનસ હતું એ આવી પરિસ્થિતિ હતી. 0 પછી માઇનસ અને માઇનસ 5 હતું એટલે આપણે 0 માઇનસ માઇનસ પ્લસ કરી દીધું છે ડાયરેક્ટ. સ્ક્વેર તો આવશે જ. હવે PB સ્ક્વેર એટલે P અને Bનો ઉપયોગ કરીશું. આ P અને Bનો. તો x માઇનસ 2 છે એટલે પ્લસ થઈ જશે, અને 0 માઇનસ 9 થઈ જશે. તો જોઈએ અહીંયા x માઇનસ 2 તો પ્લસ થઈ ગયો, અને 0 માઇનસ 9. પછી આનું વિસ્તરણ કરીએ તો x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4. આ 0 પ્લસ 5 એટલે 5, અને 5નો વર્ગ એટલે 25. આનું વિસ્તરણ થશે x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 માઇનસ 9નો વર્ગ એટલે 81. અહીંથી x સ્ક્વેર 4 અને 4 બંને બાજુ ઉડી જશે. બાકીના જે પદો વધે છે તે મેં અહીં લખી દીધા છે. જુઓ આ રીતે, આ 25, પછી આ 4x અને આ છેલ્લે 81. હવે આ 4 પદો વધે તો એમાંથી આપણે x શોધી શકીએ. તો આ 4xને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ, 25ને આ બાજુ લાવીએ છીએ તો એ પણ માઇનસ, પછી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 4 ને 4 માઇનસ 8x. 81માંથી 25 જાય તો 56, 8 છેદમાં જશે, 8 છતાં 56 ઉડી જાય એટલે માઇનસ 7 જવાબ આવશે. x મળી ગયો એટલે આપણે લખવું પડે કે x અક્ષ પરનું તે બિંદુ -7 0 છે. આગળ વધીશું દાખલા નંબર 8ની અંદર. દાખલા નંબર 8માં આપણને 2 બિંદુ આપી દીધા છે P અને Q.
એની વચ્ચેનું અંતર 10 એકમ હોય તો વાય શોધો. અહીં તમને વાય દેખાય છે તે શોધવાનો છે. ખૂબ જ આઈએમપી દાખલો છે, આવડવો જ જોઈએ આ પ્રકારનો દાખલો. તો આપણે સૂત્ર ફરીથી આપણું જૂનું હતું તે જ લખ્યું છે. અને PQ એટલે 10, બે બિંદુ વચ્ચેનું અંતર 10 એકમ આપી દીધું છે તે અહીં લખી દો. x1 - x2 એટલે આપણે ફરીથી આપણા જૂના શબ્દો પ્રમાણે ચાલીએ તો પહેલાંમાંથી પહેલું માઇનસ કરીશું એટલે બેમાંથી 10, આ બીજામાંથી બીજું માઇનસ કરીશું -3 -y. આગળ વધીએ. હવે મેં બંને બાજુ સ્ક્વેર કરી દીધો. આનો વર્ગ કરીએ એટલે 10 થઈ જશે અને આનો વર્ગ કરીએ તો આ વર્ગમૂળની નિશાની ઉડી જશે. 2માંથી 10 જાય તો -8નો સ્ક્વેર. આનું વિસ્તરણ કરીએ a² - 2ab + b² વિસ્તરણ કર્યા પછી 8નો વર્ગ એટલે 64, 3નો વર્ગ એટલે 9, એટલે માઇનસ પ્લસ 3 × 2 = 6y અને છેલ્લે y². પછી આપણે આ 100ને અંદર લાવીએ છીએ. પહેલાં આ લખીશું, પછી આ લખીશું. આ બેનો સરવાળો 73, 100ને અંદર લાવીએ એટલે માઇનસ, છેલ્લે 0. 73માંથી 100 માઇનસ કરીશું એટલે 27. 27ના અવયવ પડશે 9 તરી 27 અને 9માંથી 3 જાય તો 6. તો આ એના અવયવ પડી ગયા. +9 છે તેને માઇનસ કરી દો અને -3 છે તેને પ્લસ કરી દો. આ રીતે આપણને વાયની બે કિંમતો મળશે. આ જે કામ છે તે અવયવ પાડવાનું કામ છે. ધોરણ 8થી આપણે શીખીએ છીએ એટલે મેં એને થોડું ઝડપથી પૂરું કર્યું છે. તમારા માટે સહેલું છે. આગળ વધીશું. ધોરણ 9ની દાખલા નંબર 9ની વાત કરીશું. દાખલા નંબર 9ની અંદર આપણને Q અને P આ બે બિંદુઓ એ R થી સમાન અંતરે છે. આવી રીતે પરિસ્થિતિ છે. આ Q અહીં છે અને P અહીં છે, વચ્ચે R છે, સમાન અંતરે છે. એટલે QR અને PR સરખા થશે. ફરીથી જોઈએ કે જો Q એ P અને Rથી એટલે Q વચ્ચે છે તો P બિંદુ અને R બિંદુની વચ્ચે Q બિંદુ છે. આ બિંદુ Q જે છે એ P અને Rની વચ્ચે છે એટલે PQ અને QR એ સરખા થશે. પછી એ લોકોનો સ્ક્વેર કરી દઈએ. સ્ક્વેર કરી દીધા પછી અંતરસૂત્ર PQ એટલે તમારે આ બે બિંદુને લેવાના છે. આ 0 - 5 અને આ 1 - 3 એટલે માઇનસ એટલે પ્લસ થઈ જશે. આવી રીતે એનું સાદુરૂપ આપવાનું. પછી QR એટલે તમારે આ બે બિંદુ લેવાના. x - 0 આખાનો સ્ક્વેર અને 6 - 1, પહેલાંમાંથી પહેલું બાદ કરો, બીજામાંથી બીજું બાદ કરો તો x - 0 અને 6 - 1. આનું વિસ્તરણ કરી આ તો x નો વર્ગ થઈ જશે. 6માંથી 1 જાય તો 5. એનું સાદુરૂપ આપીએ આપણે. સાદુરૂપ આપીશું તો બંને બાજુ 25 - 25 ઉડી જશે એટલે x² = 16. 16નું વર્ગમૂળ 4 થાય એટલે પ્લસ અને -4. એક્સની બે કિંમતો મળે, +4 અને -4. હવે સવાલમાં આપણને બીજી એક વસ્તુ શોધવાની કીધી છે સાથે સાથે કે QR અને PR પણ શોધો. તો QR અને PR શોધવા માટે આપણે QR શોધવા માટે QR² એટલે Q અને R બે બિંદુઓ લઈશું, એનું આ અંતરસૂત્રમાં કિંમત મૂકીશું તો આપણને એક વખત xની કિંમત 4 લીધી છે અને બીજી વખત મેં -4 લીધી છે અને બંને વખત આપણને એક સરખો જ જવાબ મળે છે 41 એટલે કે વર્ગમૂળમાં 41. અહીં સ્ક્વેર છે એટલે વર્ગમૂળ લેવું પડશે. QR = વર્ગમૂળમાં 41. બંને વખત એક સરખો જવાબ મળે છે. યાદ રાખો કે xની બે કિંમતો જુદી જુદી મળે છે એટલે બંને વખત આપણે જુદી જુદી કિંમતો મૂકવી પડશે. હવે PR શોધવાનું છે. PR શોધવાનું છે તો એમાં x બરાબર એકમાં +4 છે અને બીજામાં -4 છે. તો આપણને બે અલગ અલગ જવાબ મળે છે. આવી રીતે બે અલગ અલગ જવાબ મળે છે એટલે એનું સાદુરૂપ આપવાથી વર્ગમૂળમાં 82 અને 9 વર્ગમૂળમાં 2 મળશે. PRના બે જ અલગ અલગ જવાબ આવશે. છેલ્લા દાખલા તરફ જઈશું. પ્રશ્ન 10. આપણને બિંદુ P આપેલું છે A અને Bથી સમાન અંતરે. તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. બિંદુ P A અને Bથી સમાન અંતરે છે. બિંદુ A અહીં છે, B અહીં છે, P સમાન અંતરે છે એટલે AP અને PB સરખા થશે. AP = PB. પછી બંનેના સ્ક્વેર કરી દઈએ. પછી અંતરસૂત્ર AP². અહીં જોઈએ AP² એટલે આ A અને Pનો ઉપયોગ કરીએ તો કેવી રીતે થશે? x - 3
અને વાય -6 એના સ્ક્વેર કરીશું. x -3 અને y -6 એના સ્ક્વેર. એ રીતે આપણે પીબીનો પી અને બી બે બિંદુના ઉપયોગ કરીશું. એનું વિસ્તરણ કરીશું આ રીતે. વિસ્તરણ કર્યા પછી તમે જોશો તો બંનેમાંથી x² અને y² ઉડી જશે. બીજું 9 ઉડી જાય છે. બાકીના વધેલા પદો લખીશું. આ -6x -12y પછી આ 36. બંને બાજુ 9 ઉડાડી દીધા છે, જોકે વાંધો નહીં, એ મેં સરવાળો કરી દીધો છે. 36 અને 9 ઉડાડવાને બદલે 45. ઓકે. પછી આટલે 6x 8y અને આ 16 અને 9 25 લીધા છે. 9 ઉડાડ્યા વગર, બાકી 9 ઉડાડીને પણ કરી શકાય. આ 3 પદો વધે પછી આ બધાને આપણે આ બાજુ લાવીએ છીએ, એટલે બધાની નિશાની બદલાઈ જશે. આ 6x અહીં છે, આ 6x માઇનસ હતો એ પ્લસ થઈ ગયો. આ 12y માઇનસ છે તો એ પણ પ્લસ થઈ ગયો. આ 8y એમનેમ જ છે. 45 આ બાજુ આવે એટલે -25 પણ એમનેમ છે. આનું સાદરૂપ આપીએ તો 6 ને 6 12x, 12માંથી 8 જાય તો 4y, 45માંથી 20 જાય તો -20. પછી એમાંથી આપણે 4 કોમન કાઢી લઈએ છીએ. 4 તરી 12, 4y અને 4 પંચા 20. 4 કોમન કાઢીને ફેંકી દેવાનો. તો જે સમીકરણ વધે છે એ સમીકરણને, આ જે સમીકરણ બને છે તેને શું કહેવાય? તો એને x અને y વચ્ચેનો સંબંધ કહેવાય છે. હવે આપણું સ્વાધ્યાય અહીં પૂરું થાય છે. આખું સ્વાધ્યાય તમારે હોમવર્કમાં 3 વાર કરવાનું છે, અને જે દાખલાઓ મેં છોડી દીધા છે એ પણ તમારે કરવાના રહેશે. ખૂબ જ સહેલું પ્રકરણ છે, ખૂબ જ સહેલું સ્વાધ્યાય પણ છે. મિત્રો, ખાસ પ્રેક્ટિસ કરજો કે જેથી તકલીફ નહીં પડે. તો મળશું આવતા વિડીયોમાં. આપણે સ્વાધ્યાય 7.2ની વાતો કરવાના છીએ. ખૂબ જ સરસ મજાનું સ્વાધ્યાય છે પણ. તો આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપજો.